મારા પ્રણામ. આપણને બધાને જ ખબર છે કે રામાયણ અને મહાભારત એ આપણી સંસ્કૃતિ માટે શું મહત્વ ધરાવે છે. ખરેખર એક ભારતીય સંસ્કૃતિનો આધાર એમ આપણે કહી શકીએ રામાયણ અને મહાભારત માટે. અને આપણા વૈદિક ધર્મના સનાતન મૂલ્યોને રસાળ શૈલીમાં આ બંને કાવ્યોએ આપણી સમક્ષ મૂકેલા છે. ઇવન કોઈ પણ ભારતીય જે હિન્દુ ન હોય એ ભારતીય પણ આ બંને કાવ્યના જે મુખ્ય નાયક છે રામ અને કૃષ્ણ, એનાથી તો એના નામથી તો અપરિચિત નહીં જ હોય. એટલું બધું રામ અને કૃષ્ણ આપણા ભારતીય સમાજમાં બેસી ગયેલા છે. રામાયણની વાત કરીએ તો રામાયણ એ ત્રેતા યુગમાં મહર્ષિ વાલ્મીકી દ્વારા રચાયેલું એક મધુર કાવ્ય છે. અને રામાયણ નો અર્થ થાય છે રામ આયણ, એટલે રામની ગતિ, રામની જીવન યાત્રા. માણસનું વ્યક્તિમત્વ ખીલે અને સમાજ જીવનનો આધાર એટલે કુટુંબ સંસ્થા. એ કુટુંબ સંસ્થા આદર્શ બને એ માટે મહર્ષિ વાલ્મીકીએ રામાયણનું વર્ણન કર્યું છે, રામાયણ લખ્યું છે. રામાયણમાં 24,000 શ્લોક છે અને એમાં 7 કાંડ આવેલા છે. કાંડનો અર્થ થાય છે ગાંઠ, અને ગાંઠ એ હંમેશા જોડવાનું કામ કરે છે. રામાયણમાં આવેલા 7 કાંડ બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ. આ 7 કાંડ એટલા સૂત્રાત્મક રીતે એકબીજા સાથે જોડાયેલા છે કે ક્યાંય કથાના પ્રવાહમાં કોઈ અવરોધ ઉભો થતો નથી. કોઈ એમાંથી બીજા રસ્તા ઉપર ગાડી પલટાઈ જાય એવું રામાયણમાં ક્યાંય જોવા મળતું નથી. ક્યાંય કોઈ બીજી ઉપકથાઓ પણ એમાં નથી. નો ડાઉટ ધીમે ધીમે નવા પાત્રો રામાયણમાં જેમ જેમ કથા આગળ વધે એમ એમ નવા પાત્રો ઉમેરાતા જાય છે. ભૂ, કેવટ, શબરી, મારીચ, વાલી, સુગ્રીવ, શૂર્પણખા એવા નવા પાત્રો ઉમેરાતા જાય છે, પરંતુ ક્યાંય કોઈ કથાનો રસભંગ થતો નથી. કથાના પ્રવાહ સાથે એક જ લાઈન દોરીમાં આ પાત્રો પણ વહેવા લાગે છે. જ્યારે મહાભારતની વાત કરીએ તો મહાભારતમાં ઘણી બધી કથાઓનો સમુદાય આવેલો છે. એક વિશાળ નેટવર્ક જાણે કથાઓનું છે એવું આપણને લાગે કે એક રસ્તા પર ચાલીએ ત્યાં તો બીજો રસ્તો આવી જાય ને એ રસ્તા પર ચાલીએ ત્યાં તો અઢળક પાછા એના ફાંટાઓ આવી જાય. એટલે ઘણી બધી કથા અને ઉપકથાઓ એ મહાભારતમાં આવેલી છે. અને મહાભારતના તેથી જ એના ચેપ્ટરને પર્વ કહેવામાં આવે છે. પર્વ એટલે તહેવાર, ઉત્સવ, સેલિબ્રેશન. એટલે કે આપણને અહીંયા આગળ એ સમજાવે છે કે જીવનની એક એક પરિસ્થિતિ, એક એક ક્ષણ, એક એક પળને તમે સેલિબ્રેશન બનાવો, એ કદાચ મહાભારતનો ઉદ્દેશ છે. મહાભારત એ દ્વાપર યુગમાં આલેખાયેલું, મહર્ષિ વેદવ્યાસ દ્વારા આલેખાયેલું 1,00,000 શ્લોકો ધરાવતું અને 18 પર્વમાં વર્ણિત થયેલું એક વિશ્વનું મહાકાવ્ય છે. ગ્રેટ એપિક, કે આના જેવું મહાકાવ્ય વિશ્વમાં બીજું હજી આજ સુધી રચાયું. મહાભારતમાં મૂળ હેતુ જે કથાનો પ્રવાહ વહે છે એ હક, સ્વાર્થ, સંઘર્ષ, યુદ્ધ અને પ્રેમ એમાં મુખ્ય દેખાય છે. જ્યારે રામાયણમાં મર્યાદા, પરંપરા, કર્તવ્ય અને ત્યાગ આપણને દેખાય છે. બંનેની ઉત્પત્તિ વિશે વિચારીએ તો રામાયણમાં બાલિયામાંથી વાલ્મીકી બનેલા એ ઋષિ એક દિવસ તમસા નદીના કાંઠે સ્નાન કરીને નીકળે છે અને એક ક્રૌંચ યુગલ પક્ષીને જુએ છે. ક્રૌંચ પક્ષી એટલે બતક જાતિનું, જેને આપણે સારસ ભેડી કહીએ કે બંને સાથે જ હોય નર અને માદા, એક મરી જાય તો બીજું પણ મરી જાય એવું કહેવાય છે. તો એવા ક્રૌંચ યુગલ પક્ષીને વાલ્મીકી ઋષિ જોવે છે. એ બંને આનંદમાં મગ્ન હોય છે અને એ વખતે એક બાણ છોડે છે અને એમાં નર ક્રૌંચ પક્ષીનું ત્યાંને ત્યાં મૃત્યુ થઈ જાય છે. હવે જે વાલ્મીકી ઋષિ વાલિયા હતા
ત્યારે માણસોને મારતા પણ તેમના દિલની ધડકનમાં કોઈ ફેરફાર નહોતો થતો. એ અહીંયા એક ક્રૌંચ પક્ષીને મરતા જુએ છે અને એમના હૃદયમાંથી એક કરુણા નીકળે છે અને એ એક શ્લોક વાટે બહાર આવે છે. માં નિષાદ પ્રતિષ્ઠા ત્વમગ અમર શાશ્વતી શમન. એટલે કે આ એક અનુષ્ટુપ છંદનો પ્રથમ શ્લોક હતો. વિશ્વમાં અનુષ્ટુપ છંદનો આ શ્લોકથી જ પ્રારંભ થાય છે અને ત્યાર પછી મોટા ભાગના જે કંઈ સંસ્કૃતમાં જે કંઈ સાહિત્ય લખાયું એ બધું જ વધારે પડતું અનુષ્ટુપ છંદમાં છે, કારણ કે ખૂબ જ સરળ શ્લોક છે. એક એક ચરણમાં 8-8 શબ્દ હોય છે, એટલે ખૂબ જ સરળ. આપણી ગીતા પણ 90% એ અનુષ્ટુપ છંદમાં લખાયેલી છે. એટલે આ રીતે કરુણા સભરે વાલ્મીકીના મુખમાંથી શ્લોક સરી પડે છે અને તેઓ એ જ છંદમાં પેલા પારધીને શ્રાપ આપે છે કે જેમ એક નિર્દોષ પક્ષીને તે માર્યું છે તો તારું જીવન પણ હવે લાંબુ ટકવાનું નથી. પરંતુ પછી તરત જ પોતાને હૃદયમાં વ્યથા ઉત્પન્ન થાય છે કે આ હું ઋષિ કહેવાઉં કે કરુણા તો મારામાં હતી પણ સાથે ક્રોધ પણ આવ્યો મને, અને તેઓ ખૂબ જ વ્યથિત રહે છે. ફરીથી નારદ ઋષિ આવે છે અને નારદ ઋષિ એમને એમ કહે છે કે પશ્ચાતાપના રૂપે એમ કર કે તું આ જ છંદમાં કોઈ એવું ચરિત્ર લ કે જેનાથી સમાજને કરુણા અને મર્યાદાનો સંદેશ મળતો રહે. અને એ વખતે વાલ્મીકીની નજર સમક્ષ શ્રી રામ આવે છે, કારણ કે વાલ્મીકી અને શ્રી રામ બંને સમકાલીન છે. એમની નજર સમક્ષ જ રામનું આખું જીવન છે અને તેઓ વિચારે છે કે સત્યપ્રિય, ન્યાયપ્રિય, ધર્મપ્રિય, કરુણાસભર, આજ્ઞાપાલક, કર્તવ્યનિષ્ઠ, શાંત, સૌમ્ય અને શીતળ એ રામ સિવાય બીજું કોઈ ચરિત્ર એવું નથી દુનિયામાં કે જે કરુણાની સાથે સાથે મર્યાદાનો પણ ઉપદેશ આપી શકે. અને તેથી તેઓ રામચરિત્ર દ્વારા રામાયણ લખવા માટે પ્રેરાયા. મહાભારતની ઉત્પત્તિ વિશે વિચારીએ તો મહર્ષિ વેદવ્યાસે વેદોનું સંકલન કર્યું અને ત્યાર પછી જન સમાજમાં એ પહોંચાડવા માટે 4 વેદોનું વિભાજન 4 વેદમાં કરે છે. યજુર્વેદ, ઋગ્વેદ, અથર્વવેદ અને સામવેદ. અને એ વેદ લખ્યા પછી પણ એ વેદોનું એમણે વિભાજન કર્યો, વિસ્તાર કર્યો, તેથી તેઓ વેદ વ્યાસના નામે ઓળખાય છે. પરંતુ આટલું કર્યા પછી પણ તેમને સંતોષ ન થયો કે હજી કઈ સરળ ભાષામાં મારે સમાજને આપવું છે કે જેથી તે ઇઝીલી સમજી શકે કે જીવન શું છે. અને ત્યારબાદ તેમણે મહાભારતની રચના કરી અને તેથી મહાભારતને પંચમ વેદ એવું પણ કહેવામાં આવે છે કે 5મા વેદ તરીકે મહાભારત પ્રસ્થાપિત થયો. અને એવું કહેવાય છે કે વ્યાસો ઉચ્છિષ્ટ જગત, એટલે કે જે કંઈ મહાભારતમાં છે બધું જ જગતમાં છે અને જે મહાભારતમાં નથી એ જગતમાં બીજે ક્યાંય નથી. એટલે જગતમાં જે કંઈ બને છે બધું જ મહાભારતમાં ક્યાંક ને ક્યાંક રિલેટેડ છે. આ જ મહાભારત, આ જે એમનો એક શિષ્ય હતો વૈશંપાયન વ્યાસ મુનિનો, એ વૈશંપાયને પૂર્વે મહાભારતની કથા જન્મેજયને સંભળાવી હતી અને તેથી મહાભારતનું પહેલા નામ જય સંહિતા તરીકે પણ એ પ્રસિદ્ધ હતું. બીજો એક તફાવત જોઈએ રામાયણ અને મહાભારતના વાલ્મીકી અને વ્યાસ વચ્ચેનો, તો રામાયણ લખીને વ્યાસ મુનિ છુપાઈ ગયા છે. રામના ચરિત્ર પાછળ પોતાની જાતને તેમણે લુપ્ત કરી દીધી છે, ઢંકાઈ ગયા છે. આપણે રામાયણ વાંચીશું તો ક્યારેય આપણને ખ્યાલ નહીં આવે કે આમાં વાલ્મીકી આ રચન છે. એટલું એમણે પોતાનું સમર્પણ કરી દીધું છે કે ક્યાંય પોતે દેખાતા નથી રામાયણમાં. જ્યારે મહાભારતના ચાલુ પ્રવાહમાં વ્યાસ મુનિ એની સાથે જ તરતા દેખાય છે. એક પાત્ર તરીકે તેઓ મહાભારતમાં આપણને દેખાયા જ કરે છે. સૌથી પહેલા જ્યારે મહાભારતની શરૂઆત થાય છે, પરાશર અને મત્સ્યગંધા એના જ પુત્ર અનૌરસ સંતાન તરીકે જે જન્મ્યા એ જ વ્યાસ મુનિ. ત્યારબાદ કુરુવંશની પુત્રવધુઓને વ્યાસ દ્વારા જ અંબિકા, અંબાલિકા અને દાસી એના અનુક્રમે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર જેવા પુત્ર રત્ન પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તેઓ ફરીથી મહાભારતમાં દ્રૌપદીના સ્વયંવરમાં દેખાય છે. એ પછી જ્યારે પાંડવો વનવાસ કરે છે ત્યારે તેઓ પાંડવોના હિતેચ્છુ તરીકે તેમને મળે છે
અને કહે છે કે આવનારા ભવિષ્ય માટે તમે શક્તિ એકત્રિત કરો. ત્યાં આગળ દેખાય છે. ત્યાર પછી તેઓ દ્રોણ પર્વમાં પણ ફરીથી દેખાય છે. અને જ્યારે વ્યાસ મુનિ મહાભારતમાં એમની એન્ટ્રી થાય છે, એમનો પ્રવેશ થાય છે, ત્યારે મહાભારતની આખો કથાને આખો એક નવો જુદો વળાંક મળે છે. એટલે કે આ અહીંયા વ્યાસ મુનિ જે આપણને દેખાયા કરે છે, જ્યારે વાલ્મીકી ક્યાંય આપણને રામાયણમાં જોવા મળતા નથી. ત્યાર પછી એક પ્રશ્ન આપણને આવે કે રામાયણ અને મહાભારત એ ઇતિહાસ કહેવાય કે પુરાણ કહેવાય? ઇતિહાસ એ સંસ્કૃત શબ્દ છે અને એની આપણે જો સંધિ છૂટી પાડીએ તો ઇતિ વત્તા હ વત્તા આસ, એટલે કે જે પૂર્વે થઈ ગયેલું છે તેને ઇતિહાસ કહેવાય. અને એ જ ઇતિહાસનું સત્ય અને એના જ સત્ય સિદ્ધાંતોને સમાજમાં સ્થિર કરવા, દ્રઢ બનાવવા માટે કેટલાક ચમત્કારો ઉમેરવામાં આવે છે, ત્યારે એ પુરાણ બને છે. એટલે કે પુરાણ એ ઇતિહાસનું પૂરક છે, પણ પ્રમાણભૂત ન ગણી શકાય એવું. ઇતિહાસ એ તથ્ય આધારિત છે, જ્યારે પુરાણ એ તત્વ આધારિત છે. વાલ્મીકી રામાયણ વિશે આપણે વિચારીએ તો વાલ્મીકી રામાયણ એ પૂરેપૂરો ઇતિહાસ છે. એમાં ક્યાંય કોઈ ચમત્કાર નથી કે આપણી બુદ્ધિમાં બેસે નહીં એવી કોઈ જ વાત નથી. પરંતુ વાલ્મીકી રામાયણ પછી જેટલા રામાયણ લખાયા, ઇવન ગૌસ્વામી તુલસીદાસ કૃત જે રામાયણ કે જે મોરારી બાપુ જેની કથા કહે છે એ પણ પુરાણ છે. મૂળ રામાયણમાં, મૂળ વાલ્મીકી રામાયણમાં આપણે જે પ્રસંગો જોઈએ છે કે રામે શબરીના એઠા બોર ખાધા એ નથી, રામ નામે પથરા કર્યા એ નથી, સીતાની અગ્નિ પરીક્ષા નથી, લક્ષ્મણ રેખા નથી, શલ્યાની અહલ્યા થઈ ગઈ, પથ્થરમાંથી સ્ત્રી થઈ ગઈ, આવા કોઈ ચમત્કૃતિ વાળા પ્રસંગો વાલ્મીકી રામાયણમાં નથી. એમાં નો ડાઉટ એનો ઉલ્લેખ જરૂર છે, પણ જુદી રીતે છે કે રામ ભાવથી શબરીને મળ્યા, આવું જ લખાણ છે. પછી એના પરથી પુરાણમાં સ્ટોરી બનાવી. એ જ રીતે નલ અને નીલ એક આર્કિટેક્ટ હતા અને તેમણે ટેકનિકલી સાગર ઉપર એક પુલ ઉભો કર્યો એવું છે. રામ જ્યારે વનવાસ દરમિયાન ગૌતમ ઋષિને મળે છે અને ત્યાં તેઓ જોવે છે કે ગૌતમ ઋષિ અને અહલ્યાનું દાંપત્ય જીવન પથ્થર સમાન છે, જળ છે, શુષ્ક બની ગયું છે. અને ત્યારે એ બંને વચ્ચેની ગેરસમજણ દૂર કરીને ફરીથી તેમના દાંપત્ય જીવનને ખીલવે છે. એટલે શલ્યામાંથી અહલ્યા થઈ, પથ્થરમાંથી સ્ત્રી થયો, કોઈ ચમત્કાર વાલ્મીકી રામાયણમાં નથી. ધોબીનો પ્રસંગ પણ વાલ્મીકી રામાયણમાં છે જ નહીં. એટલે વાલ્મીકી રામાયણ એ પૂરેપૂરો ઇતિહાસ છે કે જે તથ્ય છે, જે સાચું છે, જે બુદ્ધિમાં બેસે છે તે જ લખેલું છે. જ્યારે મહાભારતમાં વિશે આપણે વિચારીએ તો મહાભારત એ પુરાણ અને ઇતિહાસનું સંમિશ્રણ છે. ઘણી બધી વાતો મહાભારતમાં એવા છે કે આપણી બુદ્ધિમાં જ ન બેસે, તર્કથી પણ આપણે વિચારીને તો પણ ક્યાં એનો મેળ નહીં ખાય. બસ એક ચમત્કાર જ આપણને લાગે અને એ ચમત્કાર ગણીને સ્વીકારવાનો. કે જેમ કે શ્રી કૃષ્ણના જન્મ પ્રસંગે તોતિંગ મોટા મોટા જેલના બધા જ દરવાજાઓના તાળા અચાનક તૂટી જાય, ધસમસતા યમુના નદીના પૂરના પ્રવાહમાં વસુદેવને રસ્તો મળી જાય, એક 7 વર્ષનો બાળક 7 દિવસ સુધી ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉચકે, દ્રૌપદીનું અક્ષય પાત્ર, પાંડવો અને કૌરવોના જન્મનું રહસ્ય, આ બધું જ મહાભારતમાં આવેલું છે. એટલે કે તેમાં ચમત્કાર છે જે આપણી બુદ્ધિ સમજી ના શકે, માત્ર એને સ્વીકારીને ચાલવાનું. અને આંધળાના પુત્ર આંધળા, આવું વાક્ય આપણા જેવી સામાન્ય સ્ત્રી, સંસ્કારી સ્ત્રી પણ બોલી ન શકે. તો જે દ્રૌપદી અગ્નિમાંથી ઉત્પન્ન થયેલી હોય એવી તેજસ્વી દ્રૌપદી આવું વાક્ય બોલી શકે? આવું કોઈ જ વાક્ય મહાભારતમાં છે જ નહીં. એ કઈ રીતે જન સમાજમાં પ્રચલિત થઈ ગયું એ પણ એક પ્રશ્નનો વિષય છે. એટલે કે મહાભારતમાં જે કઈ છે એ બધું ચમત્કૃતિ આધારિત છે અને તેથી મહાભારત એ પુરાણ અને ઇતિહાસનું સંમિશ્રણ છે. તે જ રીતે યુદ્ધ વિશેની વાત કરીએ તો રામાયણ અને મહાભારત બંનેમાં યુદ્ધ છે, પરંતુ આપણને રામાયણમાં માત્ર રામ અને રાવણનું યુદ્ધ યાદ આવે અને મહાભારતમાં કૌરવ અને પાંડવોનું કુરુક્ષેત્રનું યુદ્ધ. પરંતુ એ સિવાય બી ઘણા જ યુદ્ધો
એકલા યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, દુર્યોધન, કર્ણે કરેલા જ છે મહાભારતમાં. શ્રી કૃષ્ણએ પણ જરાસંઘ, નરકાસુર અને કાલ યવનની સાથે વીર વોરિયર તરીકે પ્રસિદ્ધ થયેલા જ છે. અને રામાયણમાં પણ રામ અને લક્ષ્મણે ઋષિમુનિઓ જે કંઈ યજ્ઞ કરતા હતા ત્યારે એમાં રાક્ષસો જે અવરોધરૂપ બનતા હતા તેના માટે તેમણે રાક્ષસો સાથે પણ ઘણા જ યુદ્ધ કરેલા છે. અને રામાયણમાં બીજી એક વાત આપણને બધાને જ ખબર છે કે એ વખતે અશ્વમેઘ યજ્ઞ પ્રચલિત હતો. અશ્વમેઘ યજ્ઞ એટલે શું હોય છે? એમાં કે કોઈ રાજા પોતાના અશ્વને રાજ્યની સીમાની બહાર છૂટો મૂકી દે અને ફરતો ફરતો જે રાજ્યમાં જાય એ રાજ્યે આ રાજાના સિદ્ધાંતોને, એના બંધારણને એક્સેપ્ટ કરવાનું હોય છે. પરંતુ જો એ વિરોધ કરે તો એ બંને વચ્ચે યુદ્ધ થાય. એટલે અશ્વમેઘ યજ્ઞ એ વખતે હતો. એનો અર્થ એ વખતે બીજા બધા રાજાઓ વચ્ચે પણ લડાઈઓ અને યુદ્ધ થતા જ હતા. પરંતુ ત્યારે રામાયણ અને મહાભારતમાં ત્યારે યુદ્ધ સીમા વધારવા માટે નથી થયા, માત્ર ને માત્ર સંસ્કૃતિ અને ધર્મની સંસ્થાપના માટે જ થઈ રહ્યા છે. એક તત્વચિંતકે તો ત્યાં સુધી કહ્યું છે કે યુદ્ધ એ જ એક અધર્મ છે, કારણ કે યુદ્ધમાં વસ્તુઓ, ભૌતિક વસ્તુઓ અને માણસોનું જ હનન નથી થતું, માનવીઓની લાગણીઓ પર પણ કુઠાઘાત થતો હોય છે. આખું જનજીવન છે એ શુષ્ક બની જતું હોય છે યુદ્ધ બાદ. અને આનું આપણે માઇન્યુટ ઓબ્ઝર્વેશન કરીશું, સૂક્ષ્મ અવલોકન કરીશું તો યુદ્ધની આ વિભીષિકાઓ આજે પણ એટલી જ સાચી લાગે છે. કારણ કે આજે આપણે જોઈ રહ્યા છે કે હમાસ અને ઇઝરાયલનું યુદ્ધ હોય કે વર્ષથી બી વધારે ચાલતું યુક્રેન અને રશિયાનું યુદ્ધ હોય, માણસ જીવી રહ્યા છે પણ ન આનંદ છે, ન પ્રસન્નતા છે, ન લાગણી છે. જનજીવન શુષ્ક જ બની જાય છે યુદ્ધથી. લંકા દહન જયારે હનુમાને કર્યું હતું અને એ વખતે જે લંકાની નિર્દોષ પ્રજાઓ ભટકી ગઈ હતી આગમાં, તો એના આર્તનાદ અને એની ચીસો જોજનો સુધી સંભળાતી હતી એવું રામાયણમાં લખેલું છે. પરંતુ રામ અને કૃષ્ણ એ ક્યારેય યુદ્ધના હિમાયતી હતા જ નહીં. છેક સુધી એ લોકોએ સમાધાનના, સંધિના પ્રયાસો કરેલા જ છે. રામનું સૈન્ય, વાનર સૈન્ય જયારે સાગરનું ઉલ્લંઘન કરીને લંકાના સીમાડે આવીને બેસે છે ત્યારે પણ રામ એક છેલ્લા પ્રયાસ રૂપે અંગદને રાવણની પાસે મોકલે છે અને અંગદ કહે છે કે સીતા માતાને તમે પાછી આપી દો તો અમે અહીંયાથી પાછા જતા રહીશું, યુદ્ધ નહીં કરીએ. પરંતુ પેલો અહંકારી રાવણ માનતો નથી અને છેવટે રામને ફરજિયાતપણે રાવણની સામે યુદ્ધ કરવું પડે છે. મહાભારતમાં પણ આપણે જોઈશું તો એ જ છે કે શ્રી કૃષ્ણને કોઈ નિમેલા રાજદૂત તરીકે નહીં પરંતુ સ્વયં એક શાંતિદૂત બની અને તેઓ હસ્તિનાપુર સંધિનો પ્રસ્તાવ લઈને જાય છે. તેઓ ત્યાં આગળ ઘણી બધી ચર્ચાઓ કરે છે, વાતો કરે છે અને છેવટે નાનો પ્રસ્તાવ આપે છે કે 5 ગામ પાંડવોને આપી દો, એ લોકો એમાં ખુશ રહેશે. પરંતુ તે વખતે ગર્ભિષ્ઠ દુર્યોધન હોય છે, એમ કે છે કે 5 ગામ તો શું, હું 100ની અણી જેટલી જગ્યા આપવા પણ માંગતો નથી. અને પછી તો યુદ્ધ એ જ કલ્યાણ, એ હિસાબે યુદ્ધ થાય છે. એટલે ક્યારેય રામ અને કૃષ્ણ એ યુદ્ધના હિમાયતી નથી. આપણા મગજમાં ફિટ કરી રાખવાનું છે આપણે, કારણ કે બધાને એમ જ છે કે કૃષ્ણએ અર્જુન તો યુદ્ધ કરવાની ના પાડતો હતો અને કૃષ્ણ ભગવાને તેને તૈયાર કર્યો, એટલે આપણે બધા એમ જ માનીએ છીએ કે કૃષ્ણ એ યુદ્ધના હિમાયતી હતા. પરંતુ ના, એમણે છેક સુધી પ્રયત્ન કર્યો છે કે યુદ્ધ ન થાય. એ વખતે જે યુદ્ધો થતા હતા એ અસ્ત્ર અને શસ્ત્ર બંનેથી થતા હતા. અસ્ત્ર એટલે જે હાથમાં લઈને છૂટું દૂર સુધી ફેંકી શકાય એને અસ્ત્ર કહેવામાં આવતું હતું. બરછી ફેંક, ભાલા ફેંક, ગોળા ફેંક, એ બધા અસ્ત્ર કહેવાય. અને શસ્ત્ર એટલે જે હાથમાં લઈને લડાતું હતું એને શસ્ત્ર કહેવામાં આવે છે. તલવાર, ગદા એ બધાથી યુદ્ધ થાય એ શસ્ત્રથી થયેલા યુદ્ધો કહેવાય. હવે જે ધનુષ છે એ અસ્ત્ર અને શસ્ત્ર બંને ગણાતું હતું. કે જે ધનુષ છે એ શસ્ત્ર કહેવાય અને બાણ છે એ અસ્ત્ર કહેવાય. મહાભારતમાં જેટલા પણ યુદ્ધો થયા છે બધા વેલ ઓર્ગેનાઇઝડ, વેલ પ્લાન્ડ છે યુદ્ધો. એમાં જુદા જુદા વ્યૂહોનું આયોજન કરવામાં આવતું હતું.
ચક્રવ્યૂહ, સર્પવ્યૂહ, ગરુડવ્યૂહ, સાગરવ્યૂહ, ગર્ભવ્યૂહ, નક્ષત્રવ્યૂહ, ચંદ્રવ્યૂહ, સૂર્યવ્યૂહ. અને આવું મહાભારતમાં જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું ત્યારે મહાભારતમાં 46 પ્રકારના વ્યુહની આયોજન કરવામાં આવેલું હતું. અને મહાભારતમાં જે કંઈ સૈન્ય હતું એ સ્કિલ્ડ હતું, ટ્રેન્ડ હતું, અને બધાની પાસે અસ્ત્ર શસ્ત્ર બધું જ હતું. જ્યારે રામાયણમાં જે કાંઈ યુદ્ધ થયું હતું એ અનસ્કિલ્ડ લોકો હતા, કોઈ ટ્રેનિંગ કે કશું જ નહોતું. અને એ વખતે દ્વંદ્વ યુદ્ધ હતું, 1 by 1 સામ સામે લડવાનું હતું. અને તેથી વાનરોના હાથમાં જે આવ્યું એ, પછી શિલા આવી કે વૃક્ષ આવ્યું, જે આવ્યું હોય એનાથી તેઓ લડતા હતા. આની પાછળનો રામનો એક જ હેતુ હતો કે અનસ્કિલ્ડ લોકોમાં પણ એક આત્મવિશ્વાસ ઉભો કરવો, એક આત્મ પ્રત્યય ઉભો કરવો કે હું પણ કંઈક કરી શકું છું. અને રામ એ વાનર સેના સાથે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હતા કે રામને ને લક્ષ્મણને અસ્ત્ર અને શસ્ત્ર બધું જ ચલાવતા આવડતું હતું, છતાં પણ તેઓ એ વખતે એનો ઉપયોગ નથી કરતા. અને રામ ભૂલી જાય છે કે પોતાની પાસે બ્રહ્માસ્ત્ર છે અને તેથી રાવણ પરાજિત થતો જ નથી. ત્યારે છેવટે ઇન્દ્રનો સારથી માતુલી આવે છે અને રામને યાદ કરાવે છે કે હવે બ્રહ્માસ્ત્ર ચલાવવાનો વખત આવી ગયો છે, તમે બ્રહ્માસ્ત્ર ચલાવો. અને પછી રામ બ્રહ્માસ્ત્ર ચલાવે છે અને રાવણ અને એના સૈન્ય ભસ્મીભૂત થઈ જાય છે. એટલે મેઇન વાત એ છે કે રામ અને આ કાળમાં એ લોકો શસ્ત્ર હતા એને પૂજનીય ગણતા. ક્યારેય શસ્ત્ર કોઈના હનન માટે તેઓ નહોતા વાપરતા, પરંતુ માત્ર ને માત્ર સંસ્કૃતિના રક્ષણ માટે વાપરતા. તેથી તેઓ શસ્ત્રનું પ્રથમ સ્વાગત કરતા, પછી તેનું આહ્વાન કરતા, તેને ગૌરવ આપતા અને પછી તેની મહાનતા તેઓ પ્રસ્થાપિત કરતા હતા. જ્યારે જ્યારે વિશ્વામિત્રે રામ અને લક્ષ્મણને અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખવાડતા હતા ત્યારે તેઓ તે વખતે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જતા, સ્નાન સંધ્યા આદિ ક્રિયાઓ કરવાડતા, મંત્રનું આહ્વાન કરતા અને પછી શસ્ત્ર અને અસ્ત્ર વિદ્યા શીખવાડતા હતા. આ જ વાત મહાભારતમાં પણ જોવા મળે છે કે તેઓ પણ શસ્ત્રને પવિત્ર જ ગણતા હતા. અર્જુન જ્યારે શંકર ભગવાન પાસેથી પાશુપતાસ્ત્ર મેળવવા માટે જાય છે અને ત્યારે શંકર ભગવાન એની પરીક્ષા કરવા માટે કિરાતનું સ્વરૂપ લઈને આવે છે અને બંને વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે. છેવટે શંકર ભગવાન પ્રસન્ન થાય છે અને અર્જુનને પાશુપતાસ્ત્ર આપવાનું નક્કી કરે છે. પરંતુ તે માટે શંકર ભગવાન પહેલા મુહૂર્ત જુએ છે, મંત્ર બોલે છે અને પછી અર્જુનને પાશુપતાસ્ત્ર આપે છે. એટલે ક્યારેય એ લોકો શસ્ત્રને પ્રહાર માટે નહીં, હનન માટે નહીં, પરંતુ એક પ્રતિકારના સાધન તરીકે જ એને સમજતા હતા. તે જ રીતે મહાભારતમાં શંકર ભગવાન સાથે 2 વાર યુદ્ધ થાય છે. એક તો અર્જુને કર્યું યુદ્ધ અને છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાનનો પૌત્ર અનિરુદ્ધ હોય છે. અને એ અનિરુદ્ધ શોણિતપુરની કન્યા જે બાણાસુર રાજા છે એની કન્યા ઉષા સાથે એને પ્રેમ થયો હોય છે. શોણિતપુર એટલે આજનું આસામ રાજ્યમાં. અને એને કન્યા ઉષા સાથે એને પ્રેમ થાય છે, પરંતુ એ બાણાસુરા લગ્નની વિરુદ્ધમાં હોય છે અને તેથી એ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરે છે. બાણાસુર એ શંકર ભગવાનનો ખાસ ભક્ત હોય છે અને તેથી શંકર ભગવાન પણ બાણાસુરની બહારે આવે છે અને શ્રી કૃષ્ણ અને શંકર ભગવાનનું યુદ્ધ થાય છે. એટલે મહાભારતમાં 2 વાર શંકર ભગવાન સાથે યુદ્ધ થાય છે. બીજું, રામાયણમાં જે કઈ યુદ્ધો હતા એ વધારે પડતા યુદ્ધો માયાવી યુદ્ધો હતા, કારણ કે રાક્ષસ સાથે વધારે યુદ્ધો થયેલા છે. જ્યારે મહાભારતમાં એક જ માયાવી યુદ્ધ હતું કે ઘટોત્કચ અને કર્ણ વચ્ચેનું યુદ્ધ. અને ત્યારે પછી છેવટે હારીને ઘટોત્કચને પરાસ્ત કરવા માટે કર્ણ પોતાની પાસેનું બ્રહ્માસ્ત્ર ઉગામે છે, વાપરે છે, કર્ણનો વધ થાય છે. પરંતુ એ પછી કર્ણની શક્તિ ઓછી પડે છે અને તેથી તેને પછી કુરુક્ષેત્રના યુદ્ધમાં એ અર્જુનને હાથે કર્ણ મરાઈ જાય છે. તે જ રીતે ઘોડેસવારી વિચારી આપણે કે ઘોડેસવાર, ત્યારે આ મુખ્ય પાત્રો રામાયણ કે મહાભારતના મુખ્ય પાત્રોએ યુદ્ધમાં ઘોડાનો ઉપયોગ નથી કર્યો, પરંતુ એ લોકો કિશોર અવસ્થામાં હતા ત્યારે તે લોકો ઘોડે સવારી
શીખતા હતા એવું બંનેમાં લખાણ જોવા મળે છે. અને એક અક્ષૌહિણી સેના એમાં 65,610 ઘોડે સવારો હતા એમ કહેવામાં આવે છે. એટલે મહાભારતના યુદ્ધમાં બીજા બધા એ ઘોડે સવારીનો ઉપયોગ યુદ્ધમાં કર્યો હશે, પણ આ લોકો જે મુખ્ય પાત્ર હતા એ લોકો તો હંમેશા રથમાં આરૂઢ થઈને કે પગેથી ચાલીને યુદ્ધમાં એમણે કામ કરેલું છે. ત્યાર પછી વિમાનની વાત કરીએ આપણે તો કે વિમાનનો ઉલ્લેખ બંનેમાં જોવા મળે છે, રામાયણમાં અને મહાભારતમાં. રામાયણમાં 2 વાર વિમાનનો ઉલ્લેખ છે કે એક વાર રામે યુદ્ધ દરમિયાન વિમાન વાપર્યું હતું અને બીજી વાર વિમાનનો અર્થ જ છે, સંસ્કૃત શબ્દ છે વિમાન, અને એનો અર્થ એવો છે કે જે મન કરતા પણ વધારે વેગથી ચાલી શકે એને વિમાન કહેવાય. અને તેથી બીજી વાર જ્યારે અયોધ્યા પહોંચવાનો સમય થઈ ગયો છે, એ સમય અવધિ પૂરી ન થઈ જાય એ માટે વિભીષણ એમને પુષ્પક વિમાન ભેટ આપે છે. અને તેમાં રામ, લક્ષ્મણ, સીતા, સુગ્રીવ હોય છે, નળ નીલ હોય છે, હનુમાન હોય છે અને જાંબુવન, આ બધા જ બેસીને અયોધ્યા પુષ્પક વિમાનમાં જાય છે. એટલે રામાયણમાં 2 વાર પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે. મહાભારતમાં એક જ વાર છે કે શૌભ નામનું વિમાન લઈને શાલ્વ રાજાએ દ્વારકા ઉપર ચડાઈ કરી હતી. આ એક જ વાર ઉલ્લેખ છે. અને એમાં એવું પણ લખાણ છે કે કૃષ્ણ ભગવાનને ટેકનિકલી વિમાન ચલાવતા પણ આવડતું હતું. રાવણ પાસે ઘણા બધા વિમાનો હતા. ઉલ્લેખ છે કે રાવણ ખૂબ જ ધનવાન હતો અને એની પાસે ઘણા બધા વિમાનો હતા અને એ વખતે લંકામાં 6 એરપોર્ટ પણ હતા એવું પણ લખાણ છે. પરંતુ ત્યાર પછી મહાભારતમાં દ્વાપર યુગમાં શા માટે એરફોર્સનો ડેવલપમેન્ટ નહીં થયું એ પણ એક સંશોધનનો વિષય બની શકે છે. સ્વયંવરની વાત કરીએ તો એ કાળમાં સ્વયંવર થતા હતા. એટલે કે આપણો વૈદિક કાળ કેટલો એડવાન્સ હશે આપણે વિચારવાનું કે એ વખતે પણ કન્યા સ્વયં પોતાનો વર પસંદ કરી શકતી હતી, પોતાનો જીવનસાથી ચૂઝ કરવાની એને એ વખતે પણ અધિકાર હતો. અને બંને નાયિકાઓ, જ્યાં રામાયણ અને મહાભારતની બંને નાયિકાઓ સીતા અને દ્રૌપદીના સ્વયંવરમાં મુખ્ય ઘટક એક જ હતું કે ધનુષ. પરંતુ એ ધનુષની જે શરત હતી, સ્વયંવરની જે શરત હતી, એ તે કાળની વિજ્ઞાનની જે પ્રોગ્રેસ થયો, વિજ્ઞાનનું જે ડેવલપમેન્ટ ત્રેતાયુગમાંથી દ્વાપર યુગમાં થયું એ પણ આપણને બતાવે છે. જેમ કે સીતાના સ્વયંવર વખતે ત્રેતાયુગમાં એવી શરત હતી કે શિવ ધનુષને માત્ર ઉઠાવીને એની પ્રત્યંજા ચડાવવાની, આટલું જ હતું. એટલે કે એ વખતે સ્થિર ઉર્જા, કાયને પોટેન્શિયલ એનર્જી સુધીનો જ વિકાસ હતો. ત્યાર બાદ દ્વાપર યુગમાં એવી શરત હતી કે માછલી ગોળ ગોળ ફરતી હોય એનું પ્રતિબિંબ પાણીમાં જોઈ અને માછલીની આંખ ઉઠવાની હતી. એટલે એ વખતે સ્થિર ઉર્જાથી ગતિ ઉર્જા સુધીનો, પોટેન્શિયલ એનર્જીથી કાઇનેટિક એનર્જી સુધીનો સમાજમાં વિજ્ઞાને વિકાસ કર્યો હશે. બીજું જોઈશું તો એ વખતે સ્ત્રીઓ શસ્ત્ર અને શાસ્ત્રમાં બહુ જ પારંગત હતી. રામાયણ કાળની સ્ત્રીઓ આપણે જોઈએ તો ગાર્ગી, મૈત્રેયી, પુરુષા, અપાલા, આ બધી વિદુષી સ્ત્રીઓ હતી. અને તેઓ દરબારમાં જઈ અને શાસ્ત્રાર્થની ચર્ચાઓ વિદ્વાન પંડિતો સાથે કરતી અને તેમને પરાસ્ત પણ તેઓ કરતી હતી. આ રીતની સ્ત્રીઓ એ વખતે શિક્ષણમાં માહિર હતી. સીતાજીની વાત કરીએ તો જે સૌથી શ્રેષ્ઠ ગુરુ શ્રેષ્ઠ ગણાય એવા વશિષ્ઠનો ઓપિનિયન સીતા માટે શું છે એ આપણે વિચારીએ તો કે જ્યારે રામને વનવાસની આજ્ઞા મળે છે ત્યારે હજી સીતાને અને લક્ષ્મણને ખબર નથી અને તેઓ સીધા જ વશિષ્ઠ પાસે જાય છે અને એમ કહે છે કે હું વનમાં જઈશ, પિતાજીની હાલત સારી નથી, શત્રુઘ્ન અને ભરત મોસાળમાં છે, તો અયોધ્યાનો વહીવટ કોણ સંભાળશે? અને ત્યારે એક ક્ષણ પણ વિચાર્યા વગર વશિષ્ઠે તરત જ કીધું કે સીતા આ સંભાળી શકશે. એ પુરંદરી બનીને અયોધ્યાનો રાજ્ય કારભાર સંભાળી શકે એટલી ટેલેન્ટેડ છે. એટલે કે આ એક ગુરુ શ્રેષ્ઠનો ઓપિનિયન છે કે સીતામાં શું હતું. એ વખતે યાજ્ઞવલ્ક્ય ઋષિ એ સંન્યાસ આશ્રમ ગ્રહણ કરી અને વન પ્રસ્થાન કરે છે. અને ત્યારે એમના આશ્રમનો વહીવટ એ કાત્યાયની એમની પત્ની સંભાળે છે. આશ્રમ
એટલે આજના 200-500 વિદ્યાર્થીઓને 4 વર્ષ માટે રાખતી હોસ્ટેલની એવું લખાણ છે કે યાજ્ઞવલ્ક્યના આશ્રમમાં 60,000 વિદ્યાર્થીઓ રહેતા હતા અને 12 વર્ષ સુધી એક વિદ્યાર્થી 12 વર્ષ સુધી આશ્રમમાં રહેતો હતો. તો આવા 60,000 વિદ્યાર્થીઓને રહેવાનું, જમવાનું, ખાવાનું, તેમને ભણાવવાના, તેમના સર્વાંગી વિકાસની બધી જ વ્યવસ્થા શ્રેષ્ઠ રીતે કાત્યાયની એનું થાય. એટલે કે એ વખતે સ્ત્રીઓમાં એડમિનિસ્ટ્રેટિવ પાવર અને મેનેજમેન્ટ સ્કિલ કેટલી પાવરફુલ હશે તે આપણે વિચારવાનું છે. શસ્ત્ર સ્ત્રીઓ એટલી જ આગળ હતી તે આપણને કઈ કઈની વાત ઉપરથી જ ખબર પડે છે કે તે દર વખતે દશરથ રાજા સાથે યુદ્ધમાં જતી હતી. અને સીતાજીની વાત કરીએ તો કે સીતાજી આપણને રૂપજુ, કોમળ અને સુંદર લાગે, પરંતુ એટલા જ ફિઝિકલી પણ સ્ટ્રોંગ હતા. એ સ્વયંવરની શરત વખતના ધનુષ ઉપરથી જ ખબર પડે છે કે જે ધનુષને મોટા મોટા રાજા મહારાજાઓ, માધાનતાઓ ખસેડી પણ નહોતા શકતા, એ ધનુષ સાથે તો સીતાજી બાળપણમાં રમતા હતા. એટલે તેઓ ફિઝિકલી પણ કેટલા ફિટ અને સ્ટ્રોંગ હશે એ વિચારવાની વાત છે. એટલે રામાયણ કાળમાં સ્ત્રી ખૂબ જ આગળ હતી શસ્ત્ર અને શાસ્ત્રમાં. મહાભારતમાં પણ એવું જ છે કે દ્રૌપદીનું જ્યારે દ્યુત રમી અને દ્રૌપદીને યુધિષ્ઠિરે દાવમાં મૂક્યા ત્યારે દ્રૌપદીએ જે ભેદક પ્રશ્નો કર્યા હતા, જે તર્કયુક્ત દલીલો કરી હતી, એના ભીષ્મ કે વિદુર પણ જવાબ નથી આપી શકતા. એ લોકો પણ અનુત્તર બની જાય છે. અને એ વખતે સ્ત્રીઓ પણ રણ મેદાનમાં પણ જતી હતી. સત્યભામા શ્રી કૃષ્ણની 8મી પટરાણી, સૌથી નાની પટરાણી, 18 વર્ષની અલ્લડ નટખટ યુવતી એ હતી અને એ દર વખતે શ્રી કૃષ્ણની સાથે યુદ્ધમાં જતી હતી. અને કાલ યવનનો સંહાર એ સત્યભામાએ કરેલો છે. બીજી એક આ બંને નાયિકાઓ છે, દ્રૌપદી અને સીતા, એ બંને અયૌનિક છે. કોઈ માતાના કુખમાંથી એમનો જન્મ થાય એવું એમનું વ્યક્તિત્વ જ નથી, અવલૌકિક વ્યક્તિત્વ છે. અને તેથી સીતા એ ધરતીમાંથી ઉત્પન્ન થયેલા છે. અને ધરતીનું સંસ્કૃતમાં એક નામ છે સર્વસહા, બધું જ સહન કરે. અને તેથી જ સીતા એ સહનશીલતાની મૂર્તિ છે. સીતા એટલે ત્યાગ અને શીતળતાની મૂર્તિ લાગે. જ્યારે બીજી બાજુ આપણે જોઈશું તો દ્રૌપદી અગ્નિમાંથી ઉત્પન્ન થયેલી, યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલી યાજ્ઞ સૈની છે. અને તેથી એ પ્રતિશોધની જ્વાળાઓમાં બળતી દાહક અને તેજસ્વી છે. એટલે કે આ એ બંનેના સ્ત્રી પાત્ર જે અયૌનિજ છે. તે જ રીતે એક નાની વાત કે જે આજે પણ પતિ બધી પત્નીઓની જીદ પૂરી કરે છે એમ આપણે કહીએ છીએ, પરંતુ એ વખતે રામ અને કૃષ્ણએ પણ પોતાની પત્નીની જીદ પૂરી કરી જ હતી. કે રામ સીતા સુવર્ણ રૂપની જીદ કરે છે. રામ બહુ જ સમજાવે છે પણ માનતા જ નથી ને છેવટે પત્ની પાસે હઠિયાર બધા પતિદેવો હેઠા મૂકી દે. એમ રામ પણ સુવર્ણ રૂપ લેવા માટે જાય છે. મહાભારતમાં પણ આવું જ છે કે સત્યભામા એ ખૂબ જ લાડકી હતી શ્રી કૃષ્ણની, અને તેથી તે પણ એકવાર એવી જીદ કરે છે કે મને પારિજાતનું ફૂલ જોઈએ. હવે એ વખતે પારિજાતનું વૃક્ષ માત્ર ને માત્ર ઇન્દ્રના સ્વર્ગમાં જ હતું. અને તેથી એ ફૂલ લેવા માટે શ્રી કૃષ્ણ ભગવાન ઇન્દ્ર સાથે યુદ્ધ કરે છે અને પછી ત્યાંથી પારિજાતનું વૃક્ષ પૃથ્વી પર લાવે છે. એટલે કે બંનેમાં પત્નીની જીત સામે પતિ પણ હેઠા પડી જાય છે એ બતાવે છે. ત્યારબાદ નદી પારનો પ્રસંગ, તો બંનેમાં નદી પારના પ્રસંગો છે. રામાયણમાં કેવટ છે, રામ લક્ષ્મણ અને સીતાને ગંગા પાર કરાવી અને ભવસાગર તરી જાય છે. અને મહાભારતમાં પરાશર ઋષિને મત્સ્યગંધા યમુના નદી પાર કરાવે છે અને વચ્ચે દ્વીપ ઉપર વ્યાસ મુનિનો જન્મ થાય છે. તેથી તેમને દ્વૈપાયન પણ કહેવામાં આવે છે. એટલે એકમાં ગંગા પારનો પ્રસંગ છે, એકમાં યમુના પારનો પ્રસંગ છે. વનવાસ, બંનેમાં મુખ્ય પાત્રોને વનવાસ આવે છે. રામાયણમાં પણ 14 વર્ષનો વનવાસ, પિતાના વચન માટે માતાની આજ્ઞા માનીને રામ વનમાં જાય છે. જ્યારે અહીંયા મહાભારતમાં પણ એવું જ કારણ છે કે વડીલ કાકાની આજ્ઞા ને એ ફેરી ના શકાય, એટલે ધૃતરાષ્ટ્રનું આમંત્રણ સ્વીકારી બધાની ના હોય છે કે આપણે નથી જવું ઝૂકતું રમવા, પણ કે ના વડીલ કાકાએ કીધું છે એટલે યુધિષ્ઠિર
કે છે કે આપણે જવું જ પડે, એટલે વડીલ કાકાની આજ્ઞા માનીને એ લોકો જુઠ્ઠું રમવા આવે છે. અને પછી જે થાય છે છેવટે એ લોકોને પણ 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ મળે છે. એટલે બંનેમાં વનવાસ છે મુખ્ય પાત્રોને. પરશુરામની હાજરી રામાયણ અને મહાભારત બંનેમાં જોવા મળે છે. પરશુરામ એટલે ચિરંજીવ કહેવાય, કે જે હજી પણ જીવતા રહેલા છે. 7 ચિરંજીવીઓમાં એક પરશુરામ છે. તો પરશુરામ રામાયણમાં પહેલી વાર ત્યારે દેખાય છે કે જ્યારે રામ એ શિવ ધનુષનો ભંગ કરે છે ત્યારે દેખાય છે. ત્યારે તેઓ ગુસ્સામાં આવી જાય છે અને કોઈ પણ રીતે બધા બહુ જ પ્રયત્ન કરે છે પણ એમનો ક્રોધ ઠંડો પડતો નથી. ત્યારે રામ છેવટે એમના કાનમાં કહે છે કે તમે વિષ્ણુના 6થા અવતાર છો ને, હું વિષ્ણુનો 7મો અવતાર છું. અને પછી એમનો ગુસ્સો શાંત પડે છે ને ત્યાંથી ચાલ્યા જાય છે. ત્યારબાદ આપણને બધાને જ ખબર છે કે પરશુરામે જે બ્રાહ્મણોનું અપમાન કરતા હતા, જે ક્ષત્રિય રાજાઓ ઉન્મત્ત બની ગયા હતા, અને તે માટે 21 ક્ષત્રિય રાજાઓને તેમને કંઠ સ્નાન આપી દીધું હતું. આપણે બધા કહીએ છીએ કે 21 વાર પૃથ્વીને નિક્ષત્રિય એ પરશુરામે કરી હતી. અને એટલે એ પરશુરામ અને ત્યાર પછી રામ આવે છે. અને રામના કાળમાં રામ ફરીથી બ્રાહ્મણો એક ક્ષત્રિયો હોય છે, બ્રાહ્મણોને માન આપે છે, સન્માન કરે છે. એમાં રાજા કરતા પણ ઉપરની સત્તા અષ્ટ ઋષિ મંડળની હોય છે. એટલે કે રામના રાજ્યમાં ક્ષત્રિયો અને બ્રાહ્મણો બંને સારી રીતે રહે છે. અને ત્યારે રામ પાછા પરશુરામ સાથે વિચાર વિમર્શ કરે છે અને કહે છે કે સમાજમાં ક્ષત્રિયોની પણ જરૂર છે. તમે નિક્ષત્રિય પૃથ્વીને ન કરો, રક્ષણ માટે, કોઈ દુશ્મનોની સામે લડવા માટે ક્ષત્રિય પણ જરૂર છે. અને ત્યારે પછી પરશુરામના વિચારોનો પરાભવ થાય છે અને પરશુરામ પછી ક્ષત્રિયોને મારવાનું છોડી દે છે. એટલે ત્યારે પણ રામ અને પરશુરામ બંને દેખાય છે. મહાભારતમાં પણ પરશુરામ વિશે એવું કહેવાયું છે કે દ્રોણ, ભીષ્મ અને કર્ણ એ પરશુરામના શિષ્ય હતા. અને કર્ણ ખોટું બોલી અને પરશુરામ પાસેથી વિદ્યા મેળવે છે. પરશુરામને પછી ખબર પડી જાય છે કે આ બ્રાહ્મણ નથી, ખોટું બોલીને વિદ્યા મેળવી. એટલે પરશુરામ શ્રાપ આપે છે કે તું અણીના સમય મારી ભણાવેલી બધી જ વિદ્યા ભૂલી જશે. એટલે આ રીતે પરશુરામની બંનેમાં હાજરી છે. હવે મહાભારતમાં રામાયણ, મહાભારતમાં ક્યાં ક્યાં રામાયણનો ઉલ્લેખ છે એની વાત કરીએ તો વન પર્વમાં જ્યારે પાંડવો વનવાસ ભોગવતા હોય છે ત્યારે એકવાર રામાયણના વાયુપુત્ર હનુમાનનો મહાભારતના વાયુપુત્ર ભીમ સાથે ભેટો થાય છે. અને એ વખતે ભીમને એવું હોય છે કે મારા જેવો શક્તિમાન કોઈ જ નહીં, દુનિયામાં બીજો કોઈ પૃથ્વી પર મારા જેવો શક્તિશાળી નથી. અને ત્યારે એનો મદ ઉતારવા માટે હનુમાનજી યશસ્વી રામની પ્રતિભા અને એ દ્વારા પોતાનો પરિચય આપે છે. એટલે ત્યાં રામ એકવાર રામની વાત આપે છે. ત્યાર પછી વન પર્વમાં જ એ લોકો વનમાં રખડતા હોય છે, 5 પાંડવો અને દ્રૌપદી. પછી દ્રૌપદી વસ્ત્રાહરણના પ્રસંગની અસર બધાના ઉપર છે, બધા વ્યથિત છે. અને ત્યાં ફરીથી વનમાં એવો એક પ્રસંગ બની જાય છે કે દુર્યોધનનો બને વિજયદ્રથ એ દ્રૌપદી તરફ ખરાબ નજર કરે છે અને દ્રૌપદીનું અપહરણ કરી જાય છે. પછી તો અર્જુન એની સાથે લડે છે અને દ્રૌપદીને છોડાવી લાવે છે. પરંતુ આ પ્રસંગથી પણ યુધિષ્ઠિર ખૂબ જ વ્યથિત થઈ જાય છે. અને વનમાં તેમને માર્કંડેય ઋષિ મળે છે. ત્યારે એ તેમને પ્રશ્ન પૂછે છે યુધિષ્ઠિર કે દ્રૌપદી તો સતી છે, પવિત્ર છે, છતાં એની સાથે જીવનમાં કેમ આવું બને છે? અને ત્યારે ત્યાં આગળ એ રામોખ્યાન કે છે માર્કંડેય ઋષિ, આખી રામની કથા કે છે. અને કે રામ તો ભગવાનના અવતાર હતા, વિષ્ણુના અવતાર હતા, છતાં નિયતિમાં જે લખ્યું છે તો દરેકને ભોગવવું જ પડે છે. અને તેથી દ્રૌપદીના જીવનમાં પણ આ આવે જ, કારણ કે આપણે તો સામાન્ય માણસ છે. જો ભગવાન બી ખુદ નિયતિની સામે લાચાર હોય તો આપણી તો શું અવકાશ. એટલે એમ કહીને આશ્વાસન આપે છે. ત્યાર પછી દ્રોણ પર્વમાં અભિમન્યુનું મૃત્યુ થાય છે. અને ત્યારે યુધિષ્ઠિર વ્યથિત થઈ જાય છે. એમને એમ થાય છે કે અમે અર્જુનની ગેરહાજરીમાં 4 આટલા મોટા વડીલ કાકાઓ પણ એક 16 વર્ષના યુવાનને બચાવી ન શક્યા. અને તેમને એમ થાય છે કે આ બધું જ ખોટું છે, આ યુદ્ધનો હવે અર્થ જ શું, જે આપણી પેઢી જ ન રહે ત્યારે. અને તેઓ યુદ્ધથી વિમુખ બનવાનો વિચાર કરે છે. અને તે વખતે દ્રોણ પાછા આવે છે અને દ્રોણ યુધિષ્ઠિરને સમજાવે છે. ત્યારે આખું પાછું રામનું જીવન કહે છે
કે રામના જીવનમાં પણ સીતા ત્યાગ આવ્યો તો, સીતાનો વિરહ આવ્યો તો, છતાં પણ એમણે રામ રાજ્ય કર્યું ને, રામ રાજ્ય ઊભું કરીને બતાવ્યું. એટલે કર્તવ્યથી માણસે ક્યારેય ભાગવાનું નથી. એ વાત તેઓ પાછા યુધિષ્ઠિરને સમજાવે છે અને એને યુદ્ધ માટે તૈયાર કરે છે. ત્યાર પછી ભીષ્મ પર્વ. ભીષ્મ પર્વમાં આખી ગીતા કહેવાયેલી છે અને એ ગીતામાં 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે રામો શસ્ત્ર ભૃતાહમ, એટલે કે શસ્ત્રધારીઓમાં રામ એ હું જ છું એમ કહે છે. અને ગીતામાં અર્જુનના રથ ઉપર સ્વયં ભગવાન હનુમાન તેને યુદ્ધ કાળ દરમિયાન શક્તિ આપવા માટે બેઠેલા હતા. એટલે ત્યાં રામ અને હનુમાનની વાત છે. ત્યાર પછી શાંતિ પર્વ. શાંતિ પર્વમાં ભીષ્મ, ઈચ્છા મૃત્યુને ભરેલા ભીષ્મ બાણશૈયા ઉપર છે. હવે ઉત્તરાયણનો સમય નજીક આવી ગયો છે. દેહ છોડવાની એમની તૈયારી છે અને ત્યારે પાંડવો એમની પાસે રાજધર્મ અને રાજનીતિનું જ્ઞાન મેળવવા જાય છે. અને તે વખતે ભીષ્મ શ્રેષ્ઠ શાસન વ્યવસ્થા, શ્રેષ્ઠ રાજ્ય અને શ્રેષ્ઠ રાજા કોણ હોઈ શકે એમ ઉદાહરણ રૂપે તેઓ આખું રામ રાજ્યનું વર્ણન કરે છે. એટલે ત્યાં પણ રામ છે. પરંતુ મહાભારત અને રામાયણના રામ વચ્ચે થોડો ફેરફાર છે કે રામાયણમાં જે રામનું ચિત્રણ વાલ્મીકીએ કરેલું છે એ ધવલ છે, શ્વેત છે, રૂપાળા છે. જ્યારે મહર્ષિ વેદવ્યાસે જે મહાભારતમાં જ્યાં જ્યાં રામનો આગ્રહ કરેલો છે ત્યાં ત્યાં એ રામ એ શ્યામ વર્ણના બતાવેલા છે. એટલે કદાચ વાલ્મીકીજીનો અર્થ એ હશે કે રામ અને કૃષ્ણ અલગ નથી, બંને એક જ છે. એટલે કે રામાયણ અને મહાભારત બંનેની પરિસ્થિતિ જુદી, બંનેના પરિપ્રેક્ષ્ય જુદા, બંનેનો સમય જુદો, બંનેના કાલખંડ જુદા છે, પરંતુ બંનેનો અવતારી હેતુ તો એક જ છે, દુષ્ટોનું હનન અને સજ્જનોનું રક્ષણ. રામે મર્યાદામાં રહીને વ્યક્તિ જીવન અને સમાજ કુટુંબને આદર્શ બનાવવાનો પ્રયત્ન આપણે સમક્ષ મૂક્યો. જ્યારે કૃષ્ણે સમાજ જીવન માટે જરૂરી માણસ પાસે દક્ષતા અને પ્રેમ આ બંને હોવું જોઈએ એ આપણને સમજાવ્યું. રામાયણ આપણને એમ સમજાવે છે કે વોટ ટુ ડુ, શું જીવનમાં કરવું જોઈએ, અને મહાભારત આપણને એ સમજાવે છે કે વોટ નોટ ટુ ડુ, શું નથી કરવાનું જીવનમાં. એટલે કે રામાયણ આપણને આદર્શવાદી લાગે, જ્યારે મહાભારત આપણી વધારે નજીક હોય એવું આપણને લાગે કે વાસ્તવવાદી લાગે, યથાર્થવાદી લાગે. રામાયણમાં રામે મર્યાદામાં રહીને જીવનમાં જે કંઈ મુશ્કેલીઓ આવે છે એને માનસિક સંતુલન, ધૈર્ય, સંયમ અને સ્થૈર્યથી આપણે દૂર કરી શકીએ છીએ એ સમજાવ્યું. જ્યારે મહાભારતમાં કૃષ્ણે પૂર્ણ પુરુષોત્તમ બનીને એમ કીધું કે તમારે જે કરવું હોય કરો, પરંતુ ધર્મના દાયરામાં રહીને કરો, ન્યાય અને નીતિના પરિઘમાં રહીને જે કરવું હોય એ કરવાની એમણે છૂટ આપી છે. એટલે કે ભારતીય સંસ્કૃતિના બંને અલંકાર સમાન કાવ્ય છે, બંનેનું એક અભિજાત સૌંદર્ય છે. યુગો સુધી, સદીઓ સુધી, મન્વંતરો બદલાશે, પરંતુ આ બંનેનું મહત્વ ક્યારેય ઓછું નહીં થાય. તે પેઢીઓની પેઢીઓ સુધી આપણને વે ઓફ લિવિંગ, વે ઓફ થિંકિંગ અને વે ઓફ વર્શિપનું માર્ગદર્શન આપતા રહેશે. અને તેથી આપણે પણ આપણા કુટુંબમાં રામાયણ અને મહાભારતની વાતો કહેતા શીખીએ અને એ લોકોને કહીએ કે આ તમે સમજશો તો જ તમે તમારું વ્યક્તિ જીવન ખીલવશો, કુટુંબ જીવનમાં સારી રીતે રહેશો અને સમાજમાં પણ તમને રહેતા આવડશે.